નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અત્યારે ભરૂચથી સામે આવી રહ્યા છે। ભરૂચથી હાલ સમાચાર મળી રહ્યા છે। ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયા હોવાની ઘટના ભરૂચની અંદર બનવા પામી છે। પહેલા પણ શોપિંગનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયો હતો અને ત્યારબાદ પ્લાઝાનો પણ સ્લેબ ધરાશાય થયો છે। ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। આ સમગ્ર ઘટનાની અંદર જાનહાનિ થઈ નથી। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને કામગીરી હાથ ધરી છે। ભરૂચની અંદર આ ઘટનાને અંજામ જેમાં ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો ભાગ ધરાશાય થયો, સ્લેબ ધરાશાય થયો છે। પહેલા પણ શોપિંગનું ગેલેરીનો સ્લેબ ધરાશાય થયો હતો। જોકે ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। જોકે ઘટનાની જાણ ફાયરની ટીમને પણ કરવામાં આવી હતી અને તે પણ ઘટના સ્થળે પહોંચી હતી। ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયા હોવાના સમાચાર ભરૂચથી મળ્યા છે। પહેલા પણ શોપિંગનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયો હતો અને ત્યારબાદ ફરી એકવાર આ સ્લેબ ધરાશાય થયો છે। ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। કોઈપણ પ્રકારની જાનહાનિ છે તે આ ઘટનાની અંદર થઈ નથી। તો આ સમાચાર અત્યારે ભરૂચથી મળ્યા છે। ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયા હોવાની ઘટના બની જેમાં પહેલા પણ શોપિંગનું ગેલેરીનો સ્લેબ ધરાશાય થયો હતો। જોકે આ વખતે ઘટનાની અંદર સદનસીબે જાનહાનિ ટળી છે। ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા વાસુ પરમાર આપી રહ્યા છે। વાસુ, ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયા હોવાની ઘટના શું છે, વધુ માહિતી? જે ચોક્કસ જણાવી દઉં તો ભરૂચ નગરપાલિકાનો ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ આ બીજી વખત વધુ એક વખત ધરાશાય થયો છે। આ પહેલા પણ આ શોપિંગનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયો હતો, તેમાં પણ મોટી જાનહાનિ થતા અટકી હતી અને ફરી વખત આ જે સ્લેબ ધરાશાય થયો છે તેમાં પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પણ વારંવાર આ જે ઘટના બની રહી છે, સ્લેબ ધરાશાય થઈ રહ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્કાળજી સામે આવી રહી છે। તો આને વહેલી તકે ઉતારવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। જી વાસુ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો સમાચાર ભરૂચથી મળ્યા છે જેની અંદર ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાય થયો હતો। જો કે આ પહેલા પણ શોપિંગનું ગેલેરીનો સ્લેબ ધરાશાય થઈ ચૂક્યો હતો। આ વખતે પણ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે।